સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 140મા જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 17 થી 19 દરમિયાન ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવાના છે। પરમ પૂજ્ય 108 સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 140મા જન્મોત્સવ નિમિત્તે શહેરના વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબાર ખાતે તારીખ 17 થી 19 જુલાઈ 2026 દરમિયાન ભવ્ય ત્રિદિવસીય ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 18 જુલાઈના રોજ યોજાનારી ભવ્ય શોભાયાત્રા રૂટનું નિરીક્ષણ સંત શ્રી મુકેશ સાઈ તેમજ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબારના ધર્મપ્રેમીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે યોજાય તે માટે સમગ્ર રૂટની મુલાકાત લઈ વિવિધ જરૂરી વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આયોજન મુજબ તારીખ 17 જુલાઈ શુક્રવારના રોજ રાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન ભગવાનના રૂપ દર્શન અને ભક્તિમય નૃત્ય કાર્યક્રમ યોજાશે। કાર્યક્રમમાં ત્યારબાદ 18 જુલાઈ શનિવારના રોજ સાંજે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ વારસિયા ખાતે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે। શોભાયાત્રા સ્વામી ટેવરામ ચોક, સંત કન્વર કોલોની સહિત વારસિયા વિસ્તારના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભક્તિમય વાતાવરણ સર્જશે। ઉપરાંત ઉજવણીના અંતિમ દિવસે તારીખ 19 જુલાઈ રવિવારના રોજ સવારે 9 વાગે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધા દ્વારા બાળકોમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મકતા મૂલ્યોનો વિકાસ થાય તેવા પ્રયાસ કરવામાં આવશે। સંત શ્રી મુકેશ સાઈએ જણાવ્યું હતું કે સદગુરુ સ્વામી ટેવરામ મહારાજનું સમગ્ર જીવન માનવ સેવા, પ્રેમ, એકતા અને આધ્યાત્મિકતાનો સંદેશ આપનારું રહ્યું છે। તેમના જીવન મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। સિંધી સમાજના અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીએ સિંધી સમાજના તમામ પરિવારો તેમજ વડોદરાના ધર્મપ્રેમી નાગરિકોને આ ત્રિદિવસીય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સદગુરુના આશીર્વાદ प्राप्त करवा અને કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા હાર્दिक अपील करी है। गजण जो हिकिड़ो ई कमु हो कि भई असां सभु गजूं ऐं साईं जिन जे 140 जन्मोत्सव खे अहिड़ो धामधूम सां मल्हायूं ऐं सभु पंहिंजो सम्झी करे भई असां साईं जिन जो जनम ॾींहुं मल्हायूं था। मुकेश न दरबार न असां सभु ॼणा गॾिजी करे मल्हायूं था। हिन में तव्हांखे काई राय बि हुजेव, तव्हांखे काई लॻेव किथे कुझु करणु जहिड़ो आहे, हुते असांखे ॿुधाइजो, असां उहो बि कंदासीं। ऐं ॿी ॻाल्हि, उन खां पोइ 2 ॾींहं जेका साईं जिन जा वरसी आहिनि असां लाइ आहिनि ॾाढा हींअर दुख जा, पर उहो करणी आहे वरसी साईं जिन जी 2 ॾींहं। उन में 2 ॾींहंनि में वरसीअ में हिकु ॾींहुं असां ब्राह्मणनि जो भोजन ऐं कन्याउनि जो भोजन ऐं सुबुह जो 5 बजे 21 तारीख़ सुबुह 5 बजे जेकी साईं जिन जी समाधि पूॼा थींदी आहे उन में बि अची सघो त अचिजो, सभई टाइम कढी करे अचंदा त तव्हांजो बि भाग भलो थींदो। साईं तव्हांखे आशीर्वाद हमेशह कंदा रहंदा ऐं आशीर्वाद साईं जी आहे ऐं थींदी रहंदी। सतनाम सतनाम साखी, सतनाम साखी, सतनाम साखी। वारसिया खाते प्रेम प्रकाश धर्मतीर्थ दरबार ऊपर हमारा सतगुरु 1008 सतगुरु स्वामी टेवराम महाराज जी 140મા जन्मोत्सव निमित्ते भव्य भव्य कार्यक्रम राखवामां आव्या छे अने 17 तारीख थी 19 तारीख 3 दिवस सतत कार्यक्रमों चालशे पूरा दिवस। अने 17 तारीख थी 19 तारीख सुधी राते पहला तो 10 થી 12 वागे सुधी जे भगवाननी जे झांखीओ छे, जे भगवानना रूपमां जे झांखीओ बताववामां आवशे ए 3 दिवसे कार्यक्रम चालशे। अने 18 तारीखे शोभायात्रानुं आयोजन करवामां आवेलुं छे। 18 तारीखे शोभायात्रा सांजे 5 वागे निकळशे, पूरे वारसियाने अने संतकर कॉलोनीने पूरी राजमार्गो पर फरशे। अने 19 तारीखे पाछुं सवारमां 9 वाग्याथी 11 वाग्या सुधी साईं टेवरामनी तस्वीर है एमां ड्राइंग बनीने एमनी कॉम्पिटिशन राखवामां आवी छे बाळको माटे। ए दर वर्षे राखवामां आवे छे अने आ वर्षे बी राखवामां आवी छे। अने अमारा श्री संत श्री मुकेश साई पण काले जे राजमार्गो पर जे शोभायात्रा निकळवानी छे ए राजमार्गो पर बधुं निरीक्षण करवामां આવ્યો હતો। અને સાથે સાથે પેલા અમારા કાઉન્સિલર પેલા 6 નંબર વોર્ડના કાઉન્સિલર પવન એમનાની પણ હાજર હતા। અને મુકેશ સાઈ અને જે બી ધર્મ પ્રેમી છે બધાએ જે બી શોભાયાત્રા ઉપર જે રૂટ છે એ બધા રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અને આ કાર્યક્રમમાં બધા ભેગા મળીને ધર્મપ્રેમીઓ વડોદરાના બહારના લોકો અહીંયા હાજર રહે
અને અહીંયા જે 140માં જન્મોત્સવ છે એમાં ભાગ લે.